નમસ્કાર મિત્રો, આપણે સરસ મજાની સ્ટોરી લઈને આવી ગયા છીએ, વાંદરો અને માળી। વારાણસીના રાજા પાસે એક સુંદર બગીચો હતો। તેની સંભાળ એક વફાદાર માળી રાખતો હતો। તે તેના છોડને પોતાના બાળકોની જેમ પ્રેમ કરતો હતો। એક સાંજે તેનો મિત્ર દોડતો આવ્યો, દોસ્ત, શહેરમાં કાલે મોટો મેળો શરૂ થાય છે, ત્યાં ખૂબ મજા આવશે, આપણે જવું જોઈએ। માળીને નિશાસો નાખ્યો, મારી કેટલી ઈચ્છા છે કે હું આવી શકું, પણ જો હું જાઉં તો મારા વાલા છોડને પાણી કોણ પાશે? બગીચાના એક ઝાડ પરથી એક વાંદરો આ સાંભળ્યું। તે નીચે કૂદીને બોલ્યો, ચિંતા ન કરો દોસ્ત, હું અને મારા મિત્રો તમારા બગીચાની સંભાળ રાખીશું। માળીનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો, ખરેખર તમે મારા માટે આ કરશો? વાંદરાએ ગર્વથી છાતી ફૂલાવીને કહ્યું, બેશક, અમને મદદ કરવામાં આનંદ થશે। માળી ખુશીથી મેળામાં ગયો। વાંદરાએ તરત જ તેના બીજા વાનર મિત્રોને ભેગા કર્યા। આવો મિત્રો, આપણી પાસે કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે। એક વાંદરાએ પૂછ્યું, આપણે દરેક છોડને કેટલું પાણી આપવું જોઈએ? વાંદરાએ હસીને કહ્યું, એ તો સાવ સરળ છે, આપણે દરેક છોડને જમીનમાંથી બહાર કાઢીશું। જે છોડના મૂળ મોટા હોય તેને વધુ પાણી આપીશું, અને જેના મૂળ નાના હોય તેને ઓછું પાણી આપીશું, કહીને સમજાવ્યું। બધા વાંદરાઓએ બૂમ પાડી, વાહ, કેવો અદ્ભુત વિચાર! અને તેથી વાંદરાઓએ બધા છોડને ઉખેડી નાખ્યા, તેમના મૂળ જોયા અને પછી તેમને પાછા માટીમાં મૂકી દીધા। તેઓએ વિચાર્યું કે તેઓ ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે। જ્યારે માળી પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેનો સુંદર બગીચો બરબાદ થઈ ગયો હતો। બધા છોડ મરી ગયા હતા। અરે નહીં, તે રડી પડ્યો, આ તમે શું કર્યું? વાંદરાએ ગર્વથી કહ્યું, અમે તમારા કહ્યા મુજબ જ કર્યું। અમે તમને છોડને તેના મૂળના કદ પ્રમાણે પાણી આપ્યું। માળીએ દુઃખ સાથે માથું હલાવ્યું। માળીને સમજાયું કે સારા ઈરાદાવાળા મૂર્ખ મિત્ર પણ ઘણું નુકસાન કરી શકે છે। તેણે શીખ્યું કે મહત્વપૂર્ણ કામ હંમેશા એવા લોકોને જ સોંપવું જોઈએ જેઓ તેને સમજે છે। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિકની સાથે। તો આજે આપણે રજા લઈએ, ધન્યવાદ।